એક ખાલી ચાદર ઉઠાડે છે ભાવથી મારા નિલેશિયા નવનાથ ને 10મો હું વેલનાથ બાપુ બોલું બેટા અને જગતની માલિકા કદાચ તું એક નહીં કદાચ જો મારું વેલનાથ ગ્રુપ ને મારું ઠાકોર સમાજ એક થઈને મને કદાચ મારા થઈને રહી જાય અને ઉઘાડા પગે હાઈલાઈ જાય જો જગતની માલિકા કવેરાનો કાંટો લાગવા દઉં આ નિલેશભાઈ બેઠા ને 2010 સાલની માલિકા જેને એમ કહેવાય કે એના પગની માલિકા એક પીડા હતી અંગની 2010 થી ચાલુ હતી એ અંગની પીડા પગની માલિકા ગ્રુપમાં આવ્યા એના 3 વર્ષ થયા આ ગ્રુપના એ માલિકા આવ્યા ને ત્યારે એને કીધું બાપુ હું તો તારી રતિને તારી ગતિને જાણતો નથી બાપ મને કાઈ ખબર નથી પડતી હું તો આવડો તો બાપ અને દુનિયાના પત્ની માલિકા કાલ દુનિયા મેણા મારશે પણ મારો વેલનાથ બાપુ એમ કે બેટા આવજો મારા નામ ઉપર મરી જા મારા નામ ઉપર ખપી જા અને જગતની માલિકા કદાચ જો તારું કમોતે મોત થવા દઉં ને તો દુનિયાના પત્ની માલિકા હું છુવાડિયા કોડીનો ઠાકોર સમાજનો વેલનાથ બાપુ મટી જાય છે બાપો કોઈ ધર્મ કામ ન કરે વેદ આગળ જાય છે આપણે કહીએ ને ડોક્ટર 2010 થી ચાલુ કરી દીધું ડોક્ટર ના દવાખાને ફરે ભાઈ અને કોઈ ડોક્ટરે એમ કીધું કે નિલેશભાઈ તમારો પગ તો હળી ગયો છે આખો ને હાઈટકા સુધી રસી ફોગી ગઈ છે બાપે મારા આ વેલનાથ બાપુના આ દુવારે આવીને મારા નિલેશભાઈ એમ કહેવાય કે છેલ્લે એમ કીધું કે હવે ઓપરેશન કરવાનું છે આમાં બીજું કાંઈ ન આવે અને જેને એમ કહેવાય કે આની માલિકા પગ કાપીને 2 કટકા કરી નાખો પગ કાપીને 2 કટકા કરી નાખો હવે બીજું કાંઈ ઈલાજ નથી આને અને તૈયાર એની ભગવતી એની કડભાગલાની દેવને 2 નમન કર્યા અને મારા વેલનાથના દ્વારે આવીને આ જગતમાંથી આવીને મારા વેલનાથની 3 તાઈજમ ભરી બાપુ હવે મારતો તું તારતો તો આ નિલેશિયો રે ને એ હવે તારો છે બાપે તેથી આપણા અમદાવાદના ડોક્ટર જેને એમ કહેવાય કે નિદાન કરવા માંડ્યા અમદાવાદની સિવિલની માલિકા જેને એમ કહેવાય નિદાન હાલવા માંડ્યા અને તઈએ જેટલા રિપોર્ટ આવે એટલા રિપોર્ટ નાબૂદ જેટલા રિપોર્ટ આવે એટલા રિપોર્ટ નાબૂદ નિલેશભાઈ તારા 5 વર્ષના રિપોર્ટ જોયા એની માલિકા રસી ને પરુ હાલે છે એના માલિકા હડો પડી ગયો છે તારા 6 મહિનાના રિપોર્ટ જોયા એની માલિકા પગમાં રસી ને રિપોર્ટ હાલે છે અને આવડા આ રિપોર્ટ નાબૂદ કેમ થાય તારા અંગની માલિકા દુઃખનું કોઈ નામ નથી બાપ મેઘની રાતનો સમય બની ગયો ને એટલે મેઘની રાતે જઈને કદાચ મારા વેલનાથ બાપુ અહીંયા જઈને ઉભા રહી ગયા પોતાનો ખાટલો હતો ને ખાટલે જઈને ઉભા રહી ગયા મારો બાપુ આવ્યો હાથની માલિકા કંદર ને જેને એમ કહેવાય ચીફીઓ ને પછી એક હાથની માલિકા આમ જોરી પિંગાડીને બાપુ આવીને મધરી રાતે ઉપર રહી ગયા નિલેશિયા એ જગતની માલિકા આજ તારું કોઈ ધણી નથી ને હે તારા કાકા નંબરે કુટુંબ નંબરે મામા ને મોસાર ને હારું હગું હતું એને તને ઝાકારા મારી દીધા પણ બેટા એક ફેરા કદાચ જો જગતની માલિકા હું વેલનાથ જો જેનું બાવડું ઝાલી લઉં અને કદાચ દુનિયાના પટની માલિકા જો ઝાલેલા બાવડા રેઢા મેલું અને જો નબરો નિહાકો નાખવા દઉં ને તો દુનિયાના પટની માલિકા મને વેલનાથ ને ખોટ દેજો બા વેલનાથ ને ખોટ દેજો બા
જીનાભાઈ દીકરીઓને ઊભી વેલનાથ ગ્રુપની માલી પાસે જઈને એમ કહેવાય કે અમારા ગ્રુપને મોજ આવી અને ચાદર ઓઢાડે છે અને અહીંયા જે મિત્રો બેઠા એ મારા વેલનાથ બાપુની ચાદરને કોણ 5-25 થી વધાવે બાપે અને જે પણ રૂપિયા થાય એ બધા રૂપિયા અમારે તો વેલનાથ બાપુના ખાતે વાપરી દેવાના છે અમારે આમાં કઈ લઈ નથી જવું હા કારુભાઈ હા બેનું દીકરીઓને મોજ આવે તો 5-25 નો 100 200 ને 500 થી વધાવો કોઈ જોઈએ એવા આવડા ગ્રુપની મારી પાસે એમ કહેવાય કે મારા વેલનાથ બાપુની લોબડી આવ ચાદર વધાવે બાપે અને જેને જેને મોજ આવે 1 રૂપિયો વાપરવાનો તો 77 કરોડ નો હિસાબ ન આપે તો જગતની માલિકા આવડા મારા બાવલિયાને ખોટ બેહી જાય છે બાપે 5-25 10 200 હો જેને મોજ આવે મારી ભગવત જેને એમ કહેવાય મારા વેલનાથ બાપુની અને અમારું ઠાકોર કુટુંબ આખું ઠાકોર સમાજ શું કહેતું હોય બાપે हर हर एक घर में एक ही नारा बस एक ही नारा गूंजेगा ओ मेरे ठाकुर का बच्चा बच्चा जय जय वेलनाथ बोलेगा हर घर में एक ही नाम गूंजेगा मेरे ठाकुर का बच्चा बच्चा जय जय वेलनाथ બેનું દીકરીનો ભાવ હા બેનું દીકરીનો ભાવ હા અને કદાચ જો જગતની માલિકા કદાચ આજ મારા ઠાકોર સમાજની માલિકા મારો વેલનાથ પૂજાય છે જે વેલનાથને માનતા હોય હે અને કદાચ જો આગળ મારે કદાચ જો આજ મારો વેલનાથ બાપુ આવીને ઊભો ન રહે તો દુનિયાના પટની માલિકા મારા વેલનાથને કોઈ તાજમ ન હોય બાપો એ ધૂણાનો રે ધણી મારો ધૂણાનો ધણી એ વેલનાથ બાવલીઓ મારો ધૂણાનો ધણીજો ચલ મુવાલી જો મુવાલી
જોગી રે રમે મારો જોગી રે રમે 501 રૂપિયો સુનિલભાઈ મગનભાઈ સિપરિયા મારી વેલનાથની વધાવે છે માં ભગવતી એને જાજી લાલજીભાઈ હંસરાજભાઈ સિપરિયા મારા વેલનાથ બાપુનો માંડવો 551 રૂપિયા દઈને વધાવે એને માં ભગવતી જાજુ દે બાપો ભેલી કહેવાય મારો સુરવી અરે રે પછી આવતે રે મારો ધૂણાનો ધણી પાડી દઉં અને જો એક દાણ બોલાવું જો એક ખાનાના જવાબ નો દઉં ને તો જગતની માલિકા આવડા ખાખરા ગામની માલિકા બેઠો નો બેઠો કહેવાય બા
એટલું નહીં, જગતની માલિકા જેને એમ કહેવાય કે સત્યને તો હંમેશા સચોટી હોય, સત્ય હોય ને એને હંમેશા સચોટી હોય. અને મારું વેલનાથ ગ્રુપ કદાચ જો આ ગ્રુપ બનાવી અને મારા વેલનાથ વાહે કદાચ જો આજ ભક્તિના ભાવે કદાચ આવ્યું હોય અને એના વાહે જગતતું હોય બાપ, અને કોઈ એમ કહેતું હોય કે આ વેલનાથ ગ્રુપની માલિકા કોઈ ખાવા હાટું ગ્રુપ બનાવ્યું છે કે પછી કોઈ મોજ શોખ હાટું બનાવ્યું છે બાપ હે, અને કદાચ જો જગતની માલિકા કોઈ કમતિયા નજર કરે અને દુનિયાના પટની માલિકા હું વેલનાથ બાપુ એટલું બોલું કે આવડા વેલનાથ બાપુ હો નો ગ્રુપ હમુ કોઈ નબરી નજર કરી જાય અને કદાચ જગતની માલિકા જેને એમ કહેવાય કે વિદાગરા વીર મુઠડીના ઘા કરવા મને અને અડદના ઘા કરવા મને, અને જો વિદાગરાની વીર મુઠડી હાલવા દઉં અને કોઈ જો નબરી નજર કરે અને કદાચ જગતની માલિકા જો ભાંગીને ભૂકા નો કરી નાખું ને તો દુનિયાના પટની માલિકા મને વેલનાથને તાગે ન હોય, વેલનાથને તાગે ન હોય. એવા લખે તું લે તો વેલનાથ લખજે તારા હાથે, તારા હાથે. એ હા મારો વેલનાથ તો માંડવો, હા વેલનાથ તો માંડવો, હા. અમે તો છોડી દીધું હવે જીવન તારા માટે, તારા માટે. હા મોડવાની મોજ, હા મોડવાની મોજ. ધણી આવજે કે વેલો રમવા, આવજે કે વેલો રમવા. મણિયા તો મારો દુખિયાનો બેલી.
જગ્યા કરતી હો, કારણ કે અહીંયા કોઈ બેનું દીકરીઓ રમવા આવવાનું છે, આવું અમારો વેલનાથ ગ્રુપનું કહેવાનું છે અને રમાડવા છે. બેનું દીકરીઓ બધી રમવા આવે તો થોડી થોડી જગ્યા કરતી ભાઈ. બોલાવી લ્યો ભાઈ. હાકર સાઈડમાં લઈ લે થોડી. જે દીકરીઓને રમવાનું હોય આવી જાવ ભાઈ. પગે લાગવાનું હોય બાયુ દીકરીઓને તો એ પણ આવી જાવ અને કુટુંબે આવી જાવ હો બધા નાના મોટા. અનિલભાઈ રાવરદેવ આવેલા હે અને એ મારા વેલનાથના 101 રૂપિયા દઈ વધાવે એને માં ભગવતી જાજુ દે બાપે. એ ધજા 52 ગજની ફરકે ફરકે એ જોઈ મારું મનડું હરકે હરકે. ગામની માલિકા ખાખા બેલા ગામની માલિકા જેને એમ કહેવાય કે મારા વેલનાથ બાપુ બેઠા હે અને અહીંયા આજ માનો મેળો ભેગો થયો હોય અને જેને જેને મોજ આવતી હોય બાપુ એ ધજા 52 ગજની ફરકે ઓય મારું મનડું હરકે હરકે. વેલનાથ બાપુ
ધન મારા